હા હા આવો નો લે ના મોડે લેવા જરો નકા આગા પાછા ના કટ ઓફ કરી દે. નમસ્કાર પશુપાલક મિત્રો, આજે આપણે એક આંખના કેન્સરના લગતો એક કેસ છે એના વિશે ચર્ચા કરવાની છે. ઘણા પશુપાલક મિત્રોને આના વિશેનો ખ્યાલ નથી હોતો અને ઓપરેશન માટે બહુ લેટ પડી જતા હોય છે, જેના કારણે કરીને એ પશુ છે અકાળે મૃત્યુ પામતો હોય છે ને એ ઓપરેશનના લાયક કેસ રહેતો નથી. પછી તો પશુપાલક મિત્રો, આજે આ આંખનું કેન્સર એ શું છે, શેના કારણે થાય છે, એની શું તકેદારી રાખવી જોઈએ અને કયા સમયે આનું ઓપરેશન કરાવવું જોઈએ એની આપણે વિગતવાર થોડી ચર્ચા કરશું. તો આંખનું કેન્સર એ વાસ્તવમાં કોઈ એવું કેન્સર નથી કે જેના કારણે આપણે એનું દૂધ ન ખાવું જોઈએ. આ એક લોકલ સ્કેમસ સેલ કાર્સિનોમા કહેવાય છે અને આ બોવાઇન ઓક્યુલર પેપિલોમા વાયરસના કારણે થતો હોય છે. તો આની અંદર શરૂઆતના સ્ટેજમાં આ કેન્સર કેવી રીતનું થતું હોય છે, તો જ્યારે થર્ડ આઈલિડ, ગાયના આંખની થર્ડ આઈલિડ હોય છે, એના ઉપર આપણે ઘઉં જેવો દાણો થતો હોય છે, જેને આપણે એકદમ બ્રિંકીશ કલરનો એવો એક સ્પોટ તૈયાર થતો હોય છે. અને એ વખતે આપણે જો એ ઓપરેશન કરાવી દઈએ તો ગાયની આંખ પણ નથી જતી અને એ ઓપરેશનમાં લોકલ એનેસ્થેશિયાની અંદર એ ઓપરેશન થઈ જતું હોય છે અને એ ઓપરેશનમાં ગાયને વેદના પણ નથી થતી અને ફરી રિકરન્સ પણ નથી થતો. તો એ સમય દરમિયાન એનું ઓપરેશન કરવું જોઈએ, પરંતુ પશુ માલિકને એની માહિતી નથી હોતી અને જેના કારણે વધારે સમય જવાના કારણે જો આ ગાય છે અને આંખની અંદર આઈલિડનું ઇન્ફેક્શન લાગી, કંજેક્ટિવમાં ઇન્ફેક્શન લાગ્યું ને હવે આખી આંખ એના કારણે વધારે ખાજ આવતી હોય છે અને એના કારણે એ કોઈ પણ ઓબ્જેક્ટ સાથે ઘસારો કરી અને એ આંખને ફોડી નાખતી હોય છે. તો આ કેવી રીતનું થતું હોય છે એની આપણે માહિતી લીધી. તો આ મોટા ભાગે શંકર ગાયમાં આ કેસ જોવા મળે છે અને શંકર ગાયની અંદર બી એચએફની અંદર વધારે જોવા મળે છે. એનું મેઇન કારણ છે કે એચએફની અંદર જીનેટિકલી એના વારસામાં બી એ પ્રોબ્લેમ હોય છે, વત્તા એની જે આઈલિડ હોય છે એની આજુબાજુ એનું પિગમેન્ટેશન ઓછું હોય છે, એના કારણે યુવી અલ્ટ્રાવાયોલેટ રેટ હોય જે આપણે રે હોય છે એનો એક્સપોઝર વધારે થાય છે, એના કારણે બી આ કેન્સર વધારે થાય છે. તદુપરાંત આ પેપિલોમા વાયરસ હોય છે, એ પેપિલોમા વાયરસના કારણે બી આ આંખનું કેન્સર થતું હોય છે. હવે આ કેન્સર થયા પછી આપણે જનરલી આનું સમયસર ઓપરેશન કરીએ તો એના બેસ્ટ રિઝલ્ટો છે. અમે આ ઘણા બધા વિડીયો અમારી યુટ્યુબ ચેનલ ડીઆર કાગ કરીને છે એની અંદર મૂકેલા છે અને આ મેઇન આપણો વિડીયો બનાવવાનો મકસદ એવો છે કે આ પશુને, ધારો કે આ પશુનો કેસ લેટ પડ્યો છે, એના કરતાં વહેલો અમારા જોડે કેસ આવી જાય તો સિંગલ ઓપરેશનમાં એ પશુ બચી જતું હોય છે ને એની આંખ આપણે કાઢવી નથી પડતી, નહીંતર આની આંખ બી કાઢવી પડે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. ઓકે. અંદર તો બહુ નુકસાન થયું, અંદર તો બધું ખડી ગયું. કેટલો ટાઈમ થયો? ખૂબ ટાઈમ કાઢ્યો. તો ગરમ કરાવજો, થોડા હળવાણી બીજી ગરમ કરાવજો, હળવાણીઓ ગરમ કરાવજો બે. આજો આઈ બોલ છે પણ એ હોય પકડજો બળતણમાં જો આઈ ગરમ કરાવો, હળવણી દેવો, લઠા દેવો આવે ને ગમે તે કરો, આખો હળગ ગયો અંદર બધું બાળવું પડશે. જીઓ પેલો કોસ્ટનું બધું કોસ્ટનું છે ને ચાઈ લેવાનું. ખૂબ છે ને હળો અંદર આપશું બાર આવે ને. એ
બીજું કંઈ કરવાનું નહીં. તો ઇન્જેક્શન પાકના બંને મૂકવામાં આવશે રે. બરોબર. પાક ના થાય ઇન્જેક્શન આમાં ચાલુ રહેશે ને આમાં કોમાઈ જાય. એ તો ડૉક્ટરને બોલાવે ફોન કરજો એટલે તમે ત્યારે. લખી આલો તમને જવાબ.